આજે 30મી માર્ચ 2023 રૂપાલ ગામના 4થી 5 યુવાનોએ મને ફોન કર્યો હતો. એમાં શરૂઆત જાણે પોલીસવાળા હોય એવી કરી, પછી મિત્રતાની રીતે ઘણી વાતો કરી અને છેલ્લે ઘણી બધી ગાળો સાથે વાત કરી. આ વિડીયોમાં ગાળો સાંભળી શકતા હોય તો જ જોજો. મેં અહીંયા બીપ નથી મૂક્યું. મારો પ્રશ્ન હતો, વાલ્મીકી સમાજના ભાઈઓને નીચે પડેલું ગંદુ ઘી લેવાનું એવું કયા શાસ્ત્રોમાં લખેલું છે? બીજો પ્રશ્ન હતો, રૂપાલની પલ્લીને અભિષેક કરેલું ઘી જમીન ઉપર ઢોળવું અને ગંદુ કરવું એવું કયા શાસ્ત્રોમાં લખેલું છે? આનો મને જવાબ કોઈએ નથી આપ્યો. હેલો. યસ, રાધેશ્યામ બોલું છું. યસ રાધેશ્યામ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સાહેબ. તમે ક્યાંથી અને શું નામ? હાજી સાહેબ, હું શું વાત કહું છું તમને. હાજી. આ તમારી એક યુટ્યુબ ચેનલ છે ને? કઈ? 2-3 છે મારી. એટલે તમારી કઈ કઈ ચેનલ છે? બધી ઘણી છે, પણ હવે રૂપાલ પલ્લી છે, પછી ફોટોગ્રાફીની મારી છે, ડોમ હાઉસ છે, બધી ઘણી છે, 4 છે. અચ્છા, એવી ચેનલ છે તમારી? હા, એટલે અલગ અલગ વિષય, અલગ અલગ વિષય વાઇઝ. અચ્છા અચ્છા. તો હું શું કહું છું, મને એવા સમાચાર મળ્યા તમારી ચેનલમાં વાયોલન્સ ના ન્યુસન્સ ફેલાવો છો તમે. શું ફેલાવું છું? ન્યુસન્સ. કઈ ટાઈપનું ન્યુસન્સ છે એમાં? વાયોલન્સ ને બધું મેં તમારી ચેનલો જોઈ એમાં. હા, પણ બોલો તો ભાઈ, નામ તો બોલો. શું જોયું, શું ન્યુસન્સ લાગ્યું તમને? રૂપાલી ચેનલ વિશે. હા, રૂપાલી ચેનલ વિશે. રૂપાલ. હા હા હા, બોલો બોલો. એમાં શું ન્યુસન્સ આવ્યું તમારા માટે? હા, ન્યુસન્સ શું આવ્યું એમ કહું છું તમને. આ તમે જે ફિલ્મમાં પલ્લી માતાના પલ્લીમાં ઉપર ઘીનો થાય છે. હા, પણ ન્યુસન્સ શું છે એમાં એમ કહું છું. કેમ ન્યુસન્સ? તમે તમારો અપશબ્દો બોલો છો અંદર. હા, શું બોલ્યો અપશબ્દ? ચેનલ ચાલુ કર. ચેનલ ચાલુ કર. ચેનલ ચાલુ કર. દો 2 મિનિટ ચાલુ કર ને. હું છે સીધું ચેનલ ચાલુ કર. ચાલુ હતી. હેલો. હાજી હાજી, બોલો બોલો ભાઈ. હેલો. હેલો. હા, બોલો. શું? હાજી. હેલો. ફોન કપાઈ ગયો કે કાપી નાખ્યો તમે? અલે કપાઈ જો. મારી વાત સાંભળ. મારી વાત સાંભળો. હા, બોલો ભાઈ. હા, તમે એક ચેનલમાં એવું તમે બોલ્યા છે, એક ઘીના અંદર કૂતરા આમ કરે છે ને આમ કરે છે. હા, પણ શું કરે છે એમ તો બોલો યાર. આમ કરે છે ને તેમ કરે છે એનો મતલબ. હા, પણ અરે ભાઈ, તમારે ગાળ બોલી 10,000 ગાળ બોલી નાખો, હું સાંભળી લઈશ બધી એ. પણ તમારે જે કહેવું છે હરખું બોલો ને. ગાળ બોલ્યા વગર જે કહેવું છે કોને હરખું. હા, તો તમે ચેનલ વિશે બોલ્યા, તમને ખબર નહીં શું શું બોલ્યા અંદર તમે. હા, પણ મને તો બધી ખબર. તમને શું ખબર પડી બોલો ને. એમ નહીં, આ તમને પલ્લીનો ઇતિહાસ ખબર છે? મને બધી ખબર છે ભાઈ. હું 200 વિડીયો જોઈ નાખ્યા. પલ્લીનો ઇતિહાસ બોલો. અરે ભાઈ, ઇતિહાસ જોઈને તમારે કરવું છે શું? મારી જોડેથી ઇતિહાસ જાણીશું. તમને આવડે છે ને, તમને ખબર છે ને મારા ભાઈ. અરે દાદા, ઓભરો હવે મારી વાત. તમારું નામ તો તમારું નામ બોલો પહેલા. તમારું નામ બોલો, ઓળખાણ થાય. અરે જયમીન પટેલ બોલું. હા, જયમીન ભાઈ, હવે બોલો. તમે રૂપિયા કમાવા માટે આ બધા ધંધા કરે છે. આમાં રૂપિયા ક્યાંથી કમાવાય છે? આ યુટ્યુબ ચેનલમાં મેલો એટલે બધા પૈસા મળી તમને. એવું તમને ક્યાંથી કીધું? કોણે કીધું? કોણે? હું કહું છું. આખું જગત કમાય છે, તમે કમાવો એમાં કોઈ નવાઈ નહીં. અરે મારા ભાઈ, એના માટે તમને ખબર છે કેટલા સબસ્ક્રાઇબર જોઈએ ને કેટલું હોવું જોઈએ? અને પેલા ડોફા બધા કેટલા તમારા? હા ભાઈ, બોલો ને, પ્રેમથી બોલો ને. હેલો. હા, બોલો ને ભાઈ. કાકા, હા, બોલો. તમારો વિડિયો થાય છે, તમારો ઓડિયો થાય છે, રેકોર્ડિંગ મને બધી ખબર છે. હા, કરવું જ પડે મારા ભાઈ, કરવું જ પડે. મારી કોઈ ભૂલ ના શોધી શકે મારી. તમે અમને નામ છો, કમ નામ છો, બધું ખબર છે. હું નથી. તમને ખબર જ છે બધી. ભાઈ, તમે હોશિયાર છો, હું ક્યાં ના પાડું છું. હા, તો નહીં, મારી વાત છો. હેલો. હા, બોલો ભાઈ. જે બોલો એ પોતાનું નામ બોલો. આમાં શું, જે અલગ અલગ માણસો બોલે છે ખબર નહીં પડે કોણ બોલે છે. હમણાં જયમીન ભી હતા, હવે કોણ આવ્યું? બધા એક જ બોલી છે, વાપરત કરે. આ તો અમાર ફોલોવર કેટલા છે? આમાં તમે અરે ભાઈ, ફોલોવર તો હજી માંડ 100 જણા છે હજી તો ફોલોવર્સ. હા, એટલે તમારે ફોલોવર વધારવા છે. ફોલોવર્સ નથી વધારવાના, મારે જાગૃતિ લાવવાની છે મારા ભાઈ. એટલે કેવી રીતની જાગૃતિ? જાગૃતિ તમે સમજ્યા નથી એટલે શું કહું. તમે વિડીયો ધ્યાનથી સાંભળો, જુઓ. હલો. હા ભાઈ. મેં તમારો પેલો વિડિયો જોયો, પેલા સા જોડે તમે રેકોર્ડિંગ મૂક્યું છે ને, એ જોયું. અચ્છા, ઓકે. તમારા ગામના ભાઈ છે તે?
હા એનું જોયું મેં. હા તો બરાબર છે. હા પણ એ રહી વાતમાં આમ જો આજે રૂપારી રામનવમી તો સજ બરાબર છે. બરોબર. હા હા એક હોય બનાવી મૂકો ને ભાઈ એ વાત તો ખોટી છે. મારે પણ એ વિષયમાં જવું નથી તો મારે શું કરે જવાનું એ બાજુ? અરે ભાઈ કોક કે અરે કોક કે મારા ભાઈ કોક. મારી વાત સાંભળો. હા બોલો. હિન્દુઓને જ ગોટ મારવાની. હિન્દુઓને જ ગોટ જો આ મારવાની. તમારી ગાળો છે ને આખી દુનિયા સાંભળવાની છે, જો તમને કહી દઉં છું. હિન્દુને જ ગોટ મારવાની. તમારે જે બોલવું હોય બોલો, આખી ગાણ આ તમારા શબ્દો આખી દુનિયા સાંભળશે. મારી વાત સાંભળો. સારા શબ્દો બોલો, સારા શબ્દો બોલો ને આ રીતે તમારી ગાળો આખી દુનિયા સાંભળશે. તમે શિલિયા પથ્થર ચોદવાનો ધંધો ચાલ્યો છે. હા તો તમારે હવે જેટલી ગાળો દેખાડ દઈ દો બધી, હું શાંતિથી સાંભળી લઉં. તમારે જેટલી ગાળો બોલી એટલી બોલી નાખો, હું સાંભળી લઉં છું. પછી આપણે વાત કરીએ. વાત કરવી હોય તો વાત કરો, નહીં તો ગાળ બોલો. બેમાંથી એક કરો. ગાળો નહીં બોલી. હા તો પેલા વાત કરી તો વાત કરો. ગાળો બોલશો તો ગાળો બોલી નાખો જેટલી બોલવી હોય. આ તો બસ એનો વિડિયો આવા વિડીયો તમને કાલે જોવા મળશે મારા ભાઈ. અને તમારી ગાળો પણ બધા સાંભળશે. તમારી ગાળો પણ બધા સાંભળશે. મારી વાત સાંભળો. હા બોલો ભાઈ. હું મારા ફોર્સ કરી છે વાલ્મીકી સમાજને કે તમે આ જીઆઈ લઈ જો. તમે એવો વિડીયો આપો કે વાલ્મીકી સમાજને ફોર્સ નથી કરતા એવો. એટલે મારી વાત સાંભળો. હા બોલો. પૂરી વાત પેલા વાપરી લે. હાજી. પહેલા તમે જાણકારી લઈ લો. વાલ્મીકી સમાજને મળો. જે આ ઘી લઈ જતા હોય ન મળો. બરાબર. મીટિંગ કરો. મીટિંગ બોલાવો અમે આવી ગયા. બરાબર. તમને ગોપારા છે તાર કહેવાય તમે અહીં ઘી લઈ જો. બરાબર છે. સમજા પડી? તમારી વાત પતે એટલે કોઈ હું બોલું. સમજા પડી કે ના પડી? ના હું સમજ્યો કે નથી સમજ્યો તમને કહીશ. પહેલા તમારી વાત પતી એમ કહો. હા મારી વાત પરથી હા હવે સાંભળો તમે તો તમને કોઈ કહેવા આવ્યું? હવે મંદિરવાળા કહેવાય, તો હવે સાંભળો. કહેવાય. જો હવે તમે મને બોલવા દેવાનું તો બોલું, નહીં તો તમારે બોલો વાત. હા બોલો બોલો. હા જો મેં એક મારો વિડીયો તમે નહીં જોયો હોય, રાવળ સમાજ વાલ્મીકી સમાજ બધા બે સમાજના મેં વિડીયો બનાવેલા છે, યુટ્યુબમાં મૂકેલા છે, એને શોધી કાઢજો તમે. જોયો મેં. હા તો એમાં એ બેન બોલ્યા છે કે હવે અમારું ક્યાં ચાલે છે, અમને કોઈ આપે તો લેવું એ છે અમારે તો, પણ તમે આપવા તૈયાર ક્યાં છો? આપવા તૈયાર હો તો બોલો. શું? ચોખ્ખું ઘી આપવા તૈયાર છો? એ બોલ્યા છે બિચારા કે અમે. ટ્રેક્ટર ભરેલો હોય છે, કોણ ના પાડે છે? લઈ જો તમે આઈને લઈ જો. અચ્છા હવે જો એક સાંભળી લો તમે. ધારો કે હવે આ લોકો નહીં લેવા આવે, બરાબર છે, તો તમે એને ફોર્સ કરવા તો નહીં જાઓ ને. શું? નીચે પડેલું ઘી આખા સમાજનો કોઈ લેવા નહીં આવે. નીચે પડેલું ઘી. મારી વાતો બ્રો. હા, બોલો. મારી વાતો બ્રો. હા. મારી વાતો બ્રો. આજ આપણે બહેરાન કર્યું હોય તો 9 મહિને છોકરું આવો. બરાબર. બરોબર. હમ. હવે અમુક પરંપરા એવી હોય કે ભાઈ તમે કોક લાખ ભાગ જમીન બમીન કોક લીધી હોય તાણે તમારે કરવટવું આવો. બરાબર. તો આવો ને. બરાબર. તમે પેલા કોક સારું લીધું હોય પછી કોમ કરવાનું આવે કે ના આવે? બરાબર. લઈને ખાઈને બેસી જવું હોય અને કોમ ના કરવું હોય તો ભાઈ એ તમારો વિષય છે અને માતાનો વિષય છે, એમાં અમારે પડવાની જરૂર બરાબર છે. ઓકે. નહીં. બરોબર. એટલે હજુ હું તમને કહું છું કે પેલા એ પૂરું જોણી લો વાત કે ભાઈ આ પરંપરા જેવી રીતે આવી, આ વાલ્મીકી સમાજના ઘી લેવાનો વારો જેવી રીતે આવ્યો એ બધું પેલા હોતો. તો એક હવે ભાઈ ના કરશો હું એમ કહું છું. હા તમે જો મને શોધવાનું કહેતા હોય અને જો તમારી પાસે પડ્યું છે તો મને આપી દો ને મારા ભાઈ. તમે કહો છો ને કે આ બધું છે તો ભાઈ હોય તો આપી દો ને મને પુરાવા સાથેનું. હા બોલો. અરે તમે કહો છો ને બધું સાહિત્ય બધું છે, ક્યારે શું આવ્યું બધું તમને ખબર છે તો તમે જ મને કહી દો ને. મારા કાકા. હા બોલો ભાઈ. હું તમને શું કહું છું, આ તો તમારે એક તો ઉંમર એટલી બધી છે કે તમને બોલવું જ છે ને ખબર. અરે બધું કહેવાય મને. હમણાં 10 ગાડ ના દીધી મને, મેં સાંભળી લીધી ને. મગજ બગાડો એટલે. અરે યાર પ્રેમથી બોલો આપણે. મારી વાત સાંભળો. હા. મારી વાત સાંભળો. હા બોલો ભાઈ. તમે પેલા છે ને આ બધા સમાજના બોલો કે ભાઈ તમારે આ ઘી લેવાનો વારો આવ્યો છે એવી રીતે પેલા તો એવું હતો. અરે મારે શું કા શોધવા જવાનું પણ. અરે બિચારો ગરીબ છે યાર, બોલી શકતો નથી કોઈની સામે. એને શું કહેવા જવાનું? એ બિચારા 400-500 જણા આવે છે, કોને કે મને ચોખ્ખું એને હવે બધું દેખાય, ચોખ્ખું ઘી દેખાય છે ટ્રોલીમાં ભરેલું, છતાં માણસ માગી શકતો નથી. એ તો વિચારો તમે કે તમે 10 લાખ લોકો છો, એ 500 બિચારા છે, કોની પાસે શું માગે? હા બસ અરે ટીવી પર તમે સાંભળીએ 10 લાખ લોકો આયા. હા ભાઈ. હા હા. અરે ભાઈ ટીવી વાળા આવું બોલતા હોય છે કે ભાઈ 10 લાખ લોકો આયા અને 5 લાખ લોકો આયા અને 4 લાખ કિલો ઘી આવ્યું. તમારા જેવા બહારથી આવી. હા તો એ મારી વાત સાંભળો. હા ભાઈ. કોકને માતાજીએ સદબુદ્ધિ આલી હોય. બરાબર. કોકને તમાર જેવાને અવરા રવાડે ચડાવવાના, કોકને અવરા રવાડે ચડાવવું. બરાબર. સમાજને અવરા રવાડે ચડાવવું, કોમ ગધાડે ચડાવવું.
આવી બુદ્ધિ અમુક માણસોનામાં આવે. બરાબર બરાબર. હવે બરોબર. હા 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 આવું થાય હવે બ્રો. હા હા બરોબર. હા હા. હવે અને ચમ શીખને તમને અડકાયું કૂતરું કાઢ્યું કે ત્યાં ચિંતા કરો છો? ખરી હવે કઈડી ગયું શું કરું? તમારા રૂપાલનું જ કઈડ્યું છે. તો ઇન્જેક્શન વાળી અરે ભાઈ ઇન્જેક્શન લેવાની જરૂર પડે એવું નહીં એમાં. અલે હા કાને ભાઈ. તમે કેટલા મિત્રો બોલો છો સાથે મળીને? અમે ક્યાં પોતા ભેગા થયા છીએ, તમારા વિડિયો તો ગામ બોલાવો યાર. તમે છે ને મારી સાંભળો. વાત સાંભળો કાકા. હા બોલો. અરે બધા આક્રોશમાં આવી ગયા છીએ. હા પણ તમે 4-5 જણા શું કરશો? તમારે ગામ ભેગું કરવું જોઈએ અને મને બોલાવવો જોઈએ. કોણ ભેગું કરે? મારી વાત સાંભળો. હા બોલો. કોમ ભેગું કરવાનું તો ના નહીં. તમે આવો કોમ તો એમની ભેગું કરી. અરે એમને થતું નથી. હું 4 દાડા ગામમાં ફર્યો પણ મને કોઈ વાત કરવા તૈયાર નથી. બોલો આ બાબતમાં બધાને બીક લાગે છે. અને કેવું ખબર છે? હા ભાઈ. મોટો માઇક ને સ્પીકર ને ભૂંગરો મુકાઈએ. હા એ બધું કરવું જ પડે. નહીં તો વાત કઈ સંભળાય બધાને. મુકાવું હું આખા ગામમાં પેલું ડીજે લઈને કહી આવું કે ભાઈ રાધેશ્યામભાઈ આવવાના છે. બરાબર. બધા આવી જાઓ, બધાને બોલાવી આવું. હા હા હા. બોલો. ના એક પ્રોગ્રામ કરો. મારે આવવું છે. તમારા ગામના મિત્રોને મળવું છે અને આપણે બધા પ્રેમથી વાતો કરવી છે. કાકા મારી વાત સાંભળો. હા, બોલો. મારી વાત તમે જ્યારે બી રૂપાલ આવો ને હા હા એટલે હા. મારા તમારી તો હું તો તમારો ફેન થઈ ગયો છું. અરે હું તો યાર તમારો ફેન થઈ ગયો પણ હમણાં છું. ગાળો બોલતા હતા ફ્રેન્ડ ક્યાંથી થઈ ગયા? ગાળો તમ ફેન થઈ ગયો એના પૂછ્યું તમે. કઈ રીતે થઈ ગયા એ કહો. હા? ચલો કહો. તમે હિન્દુ થઈને હિન્દુઓની કોઈને મારો છો ને એટલે હું તમારો જો પાછા fan. ગાળ બોલ્યા જરૂર વગર. કારણ કે આ લોકો સાંભળશે બી. તમને ખબર છે રેકોર્ડિંગ થાય છે બરાબર? આ તો કેવું થયું ખબર છે? હા બોલો ભાઈ. કાકા, હા બોલો. આ તો કેવું થયું? પેલી કહેવત નહીં કે ભાઈ ભાઈની કોઈને મારે. હા પાછા ગાળ બોલ્યા. ત્યાં ગાળો તો કાકા હજુ કરું અહીંયા નોટે રહ્યા છો. અરે પણ માતાજીનું નામ બોલો 10 વખત ના કરતા. હા, જો હવે વાત નથી હારી. હા બોલો. હવે વાત હારી કરી. માતાજીનું નામ બોલો બરોબર. હા. માતાજીનું નામ બોલવા મને તો હું તો 24 કલાક માતાજી મારતો હૃદયમાં જી. બરાબર. પણ જીભ ઉપર નહીં આવતા. અવાર વાપરો, અવાર. એમને જીભ ઉપર નહીં આવતા કહો. હૃદયમાં છે પણ જીભ ઉપર નહીં આવતા. મારી વાત વાપરો. મારી વાત હા બોલો વાપરો. બોલો બોલો બરોબર. ભાઈ. હા હા હું તો માતાજીનું નામ દઈને ઊભું છું બરોબર. હા. અમારી જ જગાડે છે હા હા. આપણા તમે એવું તો માનો છો કે ભાઈ માતાજી છે? હું અલૌકિક શક્તિ માનું છું. જે હોય કોઈક એવી શક્તિ છે કે જેને આપણે જન્મ આપે છે, મરણ કરાવે છે અને ઘણા બધા કર્મોના સિદ્ધાંતો ઉપર કામ થાય છે. પણ હું કોઈ માતાજી કે ભગવાન હું નથી કહેતો એને. હું અલૌકિક શક્તિ કહું છું એને. બરોબર. એટલે શક્તિ પણ આવી ચોથી. હા એ હવે આપણે એ બધું સર્ચ કરવા નથી જવું. મારે તો એટલું જોવાનું કે આ મારો માણસ છે, એ માણસ છે, એના પર સિક્કોય નહીં મારેલો આ વાલ્મીકી છે અને મારા ઉપર સિક્કો નહીં કે હું પટેલ છું અને તમારા ઉપર ખબર નહીં સિક્કો છે કે નહીં મને ખબર નથી. હલો. હા ભાઈ. પણ તમે લખાવો છો તો પટેલ જ છો. અરે ભાઈ એ તો આ દુનિયામાં જન્મ્યા, આધાર કાર્ડ કઢાવવું પડ્યું એટલે. પછી લેવા કઢાવ્યું. અરે પણ નિયમ કાયદા કાનૂન બોલું છે શું કરીએ હવે? હા, એફિડેવિટ થાય ને. અરે ભાઈ એ કરવું જ પડે છે ને હવે. બાકી આ બધું ના હોત ને. વાપરો મારી વાત. હા ભાઈ હા ભાઈ. એફિડેવિટ કરાવી દો. હવે તમે મોનતા હોય ને તમારે તો ગમે તે જ્ઞાતિ લાગે તો ના આવે ને. મને કંઈ ફરક નહીં પડતો. હા? પણ આ તો જાતે જ રાખવી જ નહીં. મારે તો પટેલ જ નથી લખાવવું પાછળ અને નથી વાલ્મીકીએ લખાવવું. બરોબર. આ તો મીઓ લખાઈ દઈએ. હા મીઓ લખાઈ દઈએ. ના પણ લખાવવાની જાત જ ક્યાં શું કરે બતાવી પડે. જાતના કંઈ છે જ નહીં. આપણે માણસ છીએ યાર. સક્કરિયા જેટલું પહેરી જશે એક દાડો. આ પાછા ગાળ બોલ્યા. અરે હરખી બોલો ને. જેટલી ગાળો બોલી એટલી બોલી નાખો એક હંગથી. જેટલી આવડતી એટલી બધી બોલો. અમે ટેસ્ટ કરવા જઈએ તમારું પર. જો તમે નામ બોલીને ગાળ બોલો એટલે મને ખબર પડે કે કોણ કેવી ગાળ બોલી શકે છે. અમે અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે. હવે તમારું પર કાયદેસર ફાયર પાડશે. હવે તમે કરશો કે ભગવાન કરશે એ કહો. અરે અમે જ કરવાના છીએ. હા તો ક્યારે કરો છો? મુહૂર્ત ક્યારે લાવો છો એનું? આજ વચ્ચે તમને હા તો મુહૂર્ત લાવી દો. પાર આવે યાર. કે ક્યાં સુધી બેસી રહેશો? આટલા હું તો વિડીયો 4 મહિનાથી બનાવું છું. કાકા વાપરો. હા ભાઈ. તમે તો લગભગ તમે હતા જપોન લેપો પહેરીને આવ્યા હતા નુમના ધાડ કાગર વેચતા હતા. તમે વેચતા હતા? ના હું નથી. એ તો 2018માં ને 2018 એ હું નથી આવ્યો ભાઈ. મને તો હજી આ 4 મહિના પહેલાં જ જાગ્યો છું. અને પેલા જે હતા ને એ તો જે તમને ઓડિયો ગઈકાલે અચ્છા હવે એ 4 દિવસ પછી આવવાનું છે. ઓડિયો જે આવ્યા હતા ને લેંઘો પહેરીને તમે કહો છો એ 4 દિવસ પછી એનો વિડીયો તમને જોવા મળશે. બરોબર. કાકાનું નામ શું હતું? રામજી કાકા અને એક બાબુ કાકા હતા. રામજી કાકા, બાબુ કાકા, પ્રવીણભાઈ અને મંગળભાઈ 4 જણા આવેલા તમારા ત્યાં. કાકા ઉંમરના બધા હા એ બધા 80 વર્ષની આસપાસના હતા.
હા એ બધો એ છે કાગળ એ તમારા વિડીયો આવી ગયો પ્રવીણભાઈનો તમે સાંભળ્યું હશે પ્રવીણ મંગળભાઈનો પ્રવીણભાઈનો કાલ હું જોતો હતો પણ પછી હા એ પ્રવીણભાઈના વિડીયોમાં છે ને એ બોલેલા છે કે લોકો 4 જણા હતા એના નામ ફોન નંબર બધું અંદર મૂકેલું છે બિચારાને મારવા નીકળ્યા હતા તમે ગામવાળાઓ કોઈ બાપોએ મારવાને અરે ભાઈ એ લોકો બોલ્યા ભાઈ આટલી બધી પબ્લિક છે તને જો અનુકૂળતા લાગે તો બી છે ના ટોલીઓ ભરેલી છે તાર જેટલી ઉખડી બનાવી એટલી બનાવી ખરી વાત છે બને છે હા બને પણ હવે જે થયું તે હવે એ વખતે હા ભાઈ નહીં વાલ્મીકી સમાજ વાળા બિચારા કોઈ એવું કોઈ કહેતા નહીં કે ભાઈ એમના ચાલો પણ હવે હું તમને એવું કહું છું હા ભાઈ હું કહું છું હા બોલો હું એવું કહું છું કે તમારે એવું કોઈ વિચાર હોય કે ભાઈ ઉખડી બનાવીએ ખા કે એવું કોઈ તમારા મગજમાં એવું તો આવતું જ હશે ને ના મને એવું આવતું જ નથી મને તો એવી જ ઈચ્છા આવે છે કે જે ઘી છે ને આ તમે પ્રસાદીનું કરીને ભાઈ આ તમારે જેટલું લેવું લઈ જાઓ અહીંયાથી આ તમારા ટ્રેક્ટર થઈ ગયા અમારે મહેનત જ ના કરવી પડે ને તમારે ખાલી એક ચમચી કે વાટકી લઈને ભગવાન ઉપર ચડાવી દેવાનું પલ્લી ઉપર અને બાકીનું જે છોકરાઓને તે આશીર્વાદ અપાવડાવો છે આશીર્વાદ અપાવડાવવાના છોકરાઓને કોઈ જાતું હા ભાઈ બોલો અમારે તો માતાજી ગોમમાં નાતો જ આવી એટલે ગીતો હા પણ હવે શું કરીએ નાતા તમારે લાવવા છે તો કોઈ શું કરી શકે હા તો ના મારાથી કંઈ જ ના થાય ઈચ્છા છે માતાજીની તો થવાનું છે જો હું તો હા તો આખા ના જતા પણ એમ આખા જતા પણ નહીં આવશે જ નહીં ના એ પહેલાંની વાત છે જો ભાઈ 2022 પહેલાં જે થઈ થયું હવે 23માં નહીં આવે એ લોકો દેવી પૂજા કે વાલ્મીકી કોઈ નહીં આવે હા એ હવે તમારે જ કરવાનું છે ના પણ હું તો કહું તમે નદી રહેવા દેવી જોઈએ એક દિવસ નદી શા માટે જોવી પડે આખો મહિનો ના જોવા મળવી જોઈએ એક દિવસ નદી રાખવી એના કરતા આખો મહિનો રહે તો શું વાંધો આવે તમને નદી હા બોલો ભાઈ અરે નદી સાથે તો ઓળખવાની આખા મહિના હવે એક દિવસની નદી જોઈ ના સંતોષ માનું કે આખો મહિનો ના જોવી જોઈએ હવે તો આખો મહિનો જ રહેશે તમારે ત્યાં નદી આખો મહિનો રહેશે હા અમે તો એક જ દાડાની રાહ જોઈએ ના પણ હવે એક દિવસની રાહ નહીં જોવાની હવે આખો મહિનો નદી તમારા ગામમાં રહેવી જોઈએ જ્યાં સુધી તમે પરંપરા નહીં બદલો ને ત્યાં સુધી તમારા આખા ગામમાં આખો મહિનો ઘી દેખાવું જોઈએ બરાબર એ નહીં ઉલટાનું સારું થશે પ્રચાર થશે કે હા આ વર્ષો સુધી નદી રહે છે હા બસ તમારા હાથમાં છે હવે બધું કેટલા દિવસ રાખવી છે હોળી અમે હવે કરાવવાના છીએ અમારા જાગૃત ભાઈઓ થઈ ગયા છે અમે થઈ ગયા છે નહીં પણ લોકો ગામમાં જ નહીં હોય ને અમે લોકો એને ફરવા લઈ જવાના છે તમારી જોડે પૂછવાની કેમ વાત આવે છે અમે 3 દિવસ એને ફરવા લઈ જવાના છીએ અરે પણ રહેવા અમારે એવી ગંદકી નીચે પડેલું ગંદુ ઘી જોવા આવવું જ નથી અમારે તો આજે રાધેશ્યામભાઈ નો વારો છે બરોબર અરે પણ આજે રાધેશ્યામભાઈ નો વારો છે બરોબર રાધેશ્યામભાઈ ના ઘેર ગોમબારા બોલાવા તો આવી ને ઘર જ બંધ હોય તમે શું બોલાવવા આવવાના હતા અમે રાખવાના જ નથી ગામમાં આજુબાજુના બધા ગામના વાલ્મીકી ભાઈઓ દેવી પૂજકને અમે ફરવા લઈ જવાના છીએ અમારા પૈસે અરે ખર્ચો નહીં અમને આપનારા આપીશું ને વાપરનારા વાપરીશું તો અમે આપવાના છીએ ને ઘી ને પૈસા બંને આપવાના છે મારા ભાઈ ખોટો ખર્ચો નથી જાત્રાની જાત્રા ચોક્કસ અરે હું ફોટોગ્રાફર છું વિડીયો તો બનાવવો જ પડે મારે યાર તમને બધાને આનંદ થઈ જાય એવો વિડીયો બતાવીશ અને એ માતાજીની જય પણ બોલાવશે અને ચોખ્ખું ઘી એમને અમે આપતા પણ બતાવીશું કે આ ચોખ્ખું ઘી એમને અમે આપ્યું અને 3 દિવસના 5,000 રૂપિયા પણ અમે આપવાના છીએ એને એટલે અમારી પાસે એવા ધાર્મિક માણસો પણ છે કે જે દાન કરવા તૈયાર છે અને દાન લેવાવાળા પણ તૈયાર છે હવે ગંદુ ઘી લેવા આવું ના લેવું કોને લેવું એ સૌની મરજીની વાત છે અમે કોઈને પ્રેશર નથી કરતા પણ અમે લિસ્ટ બનાવી રહ્યા છીએ બંને તરફનું દાન કરવાવાળાનું દાન લેવાવાળાનું બંનેનું લિસ્ટ બને છે અત્યારે અમારા ત્યાં શું ભાઈ હા બોલો 61 વર્ષ પૂરા કર્યા હા એટલે તો ભગવાને મને આ કામ સોંપ્યું છે કે ભાઈ રાધેશ્યામ આ તું કરી શકીશ
સારું એવું ચાલ્યું છે, ચાલી રાખજો. માતાજી બુદ્ધિ આલે. બરાબર છે. બરોબર. હો, સારું ચાલો, હો. હાજી હાજી, નમસ્તે, જય માતાજી, જય વરદાઈ માતાજી. હલો. હાજી બોલો ભાઈ. હા સાહેબ, હું શું કહું છું? તમે નામ બોલીને વાત કરો તો મને ખબર પડે યાર કોની સાથે વાત કરું છું. હા, તમે સાવ સોનું, હા, તમે તમારું નામ બોલો પછી વાત કરો તો. હા, જય પટેલ. જય પટેલ. જય, અચ્છા જય પટેલ, ઓકે, હા બોલો. હા. હું શું કહું છું? હા ભાઈ, આ મિયો હશે, મિયો, બરાબર? આપણે બીજી જાતમાં શું કરે જવાની જરૂર છે? આપણે રૂપાલ વિશે વાત કરવી તો કરો ને. પણ મારી વાત સાંભળો, મિયો છે એમના બકરો બધું કપાય છે, બરાબર? પાછા એના વાત કરો છો તમે. હું કહું છું મારે બીજી નાતમાં જવું જ નથી, તો હવે શું કરશો તમે? એટલે એ બકરું છે, મરઘું છે, તો એ તમે કરો, એ કામ તમે કરો ને, મને આ રૂપાલ પલ્લીનું કરવા દો. તમારે બીજું જે કામ કરવું એ તમે કરો, મને આ કામ સોંપીશો ભગવાને, હું આ કરીશ. પણ અમારે જે ચાલે છે ને એ ચલાવવા જવું છે, પ્રથા બંધ ના. હા પણ તમે ચાલુ રાખો ને, કોણ તમને રોકી રહ્યું છે? અમે તો તમને ના પાડવા નથી આવતા, અમે તમને રોકતા નથી. અમે રોકીએ છીએ કોણ? વાલ્મીકી સમાજને રોકીએ છીએ. હા ભાઈ, થોડો ટાઈમ ને રૂપાલ આવે એક દિવસ. હા બોલો ને, હું તો આવું છું, દર મહિને આવું છું ભાઈ. મહિને આવો તો આ વખતે આપણે શોપિંગ કરો, શોપિંગ. શું ઓફિસ? તમે રૂપાલ આવો ને, હા હા હા, એટલે તમારે બહાર બસ સ્ટેન્ડ ઊભું રહેવાનું. બસ સ્ટેન્ડ ઊભું રહેવાનું એમ? ઓકે. અને આવો વિડીયો બનાવવાનો. અચ્છા, શેના માટેનો? આ તમે જે બનાવો છો એ. ભાઈ હવે મારી પાસે કલેક્શન છે જ, હવે નવો વિડીયો શા માટે બનાવવો પડે? કેમ? હવે મારી પાસે છે બધું જ, જેટલું સાહિત્ય જોઈએ એટલું બધું છે, ગામનું બધું રેકોર્ડિંગ છે મારે. પલ્લીનો ઇતિહાસ. અરે ભાઈ ઇતિહાસ તો તમે એક લખશો ને તો 100 વિડીયો તમને મળશે ઇતિહાસમાં. હવે મારો નવો ઇતિહાસ શું બતાવવાનો? બધાએ બતાવ્યો જ છે વિડીયોમાં. તમે તમારા મોઢેથી બોલો ને ઇતિહાસ, હું એમ કહું છું. અરે ભાઈ બોલનારા બોલ્યા છે, હવે એનાય મારે ફરી ભાષણ આપીને શું કરવાનું? શું આમાં સાંભળવું છે તમે? ઇતિહાસ તમે મને કહો ખૂટતો હોય તો કહો. એ લોકો જે બોલ્યા છે, જે ઇતિહાસ વિડીયોમાં બધું છે ઓલરેડી, હવે એમાં કંઈ ખૂટતું હોય તમે બતાવો. મને તો ખૂટે એ છે કે તમે એ મને બતાવો કે ગામમાં નદી કરવી એવું ક્યાં લખેલું છે, તો એ મને બતાવી શકતા હોય તો બતાવો. નહીં સાહેબ, આ બધા 10 લાખ શ્રદ્ધાળુ આવે છે, 10, 20, 25. હા હા બરાબર, એટલે એમને એમ તો આવતા નહીં હોય. બધું સાચું, પણ મને આ કહો તમારી પાસે હોય તો કે ભાઈ ઢોળી નાખીને નીચે માટીવાળું કરીને પછી વાલ્મીકીને આપવાનું એવું ક્યાં લખેલું હોય તો મને બતાવો. એમ નહીં. પણ એના 20 લાખ શ્રદ્ધાળુઓ છે. હા, એમના બુદ્ધિ નહીં. હવે એ મને ખબર નથી કોઈનામાં બુદ્ધિ શકે નહીં. હવે ખબર નહીં, તમે એકલા જ હોશિયાર. ના ભાઈ, હું ડફોડ છું કે કોણ ડફોડ છે ખબર નથી મને. અમિતભાઈ સાહેબ છે આપણા, અમિતભાઈ સાહેબ છે આપણે પીએમ, બરાબર? અચ્છા, અજીત શાહજી, જેમને ગામ દત્તક લીધેલું છે તે. હા બસ, તો એમને ખબર નહીં પડતી. અરે ખબર પડે છે, પણ મત તમે નહીં આપો ને પછી બિચારા એ અવાજ ઉઠાવશી તો. ના બે એવું સર. અરે ભાઈ એવું જ હોય યાર, બિચારા ડરીને બેઠા હોય. તમે મત 10 લાખ રૂપિયા, 10 લાખ મત લેવા માટે. ના પૂછી જુઓ, એમને પૂછવું હોય તો તમને સાચો જવાબ આપો તો મને કહેજો. અમિતભાઈ શાહ આપણો મોદી સાહેબ, આપણે સાહેબ મોદી સાહેબ, બરાબર? ભાઈ બધાને મત લેવા છે યાર, ચૂંટણીમાં ઊભા રહેવાનું હોય, મત લેવાનો હોય, જીતવાનું હોય. આપણો સાહેબ છે, આપણે પીએમ મોદી સાહેબ, બરાબર? હા હા હા, એમને નહીં હોય, એમને પડી નહીં હોય. અરે ભાઈ પડી હોત તો અત્યાર સુધીમાં આવું આટલી બધી નદીઓ વસી જ ના હોત. કલેક્ટર સાહેબ, કેટલાય બિચારા કલેક્ટર, તમે ગામવાળા બોલતા હોય કલેક્ટર મરી ગયા, કેટલાય આવીને જતા રહ્યા, 56 આવીને જતા રહ્યા. બિચારા શું કરે? કોઈનું કંઈ ચાલતું નથી. હા બોલો. મોદી સાહેબ છે આપણા, મોદી સાહેબ તો આખો દેશ ચલાવે, ખબર છે? હા પણ મારો વિડીયો એની પાસે પહોંચી ગયો છે ભાઈ. હવે એ કંઈક વિચારશે, વિચારવા જેવું હશે તો. તમને શું આપે મોદી સાહેબ? ના એ મને ખબર નથી, એ જવાબ આપે એવું નાની બાબતમાં જવાબ નહીં આપે, મને ખબર છે. પણ મારો વિડીયો એમની સુધી પહોંચી ગયો કે લગભગ 500 જણા એમના વિડીયો ફોરવર્ડ કરેલો છે. નહીં, તમે દાદા આટલા બધા એક્ટિવ છો, બરાબર? હાજી હાજી. તો આ અમિતભાઈ સાહેબ છો, એ આપણા મોદી સાહેબ છે, નરેન્દ્રભાઈ, એમની જગ્યાએ તમારે જવું જોવો. ખરી વાત છે. હવે આવતા તમારે જવું જોવો. ના હવે વિચારું 5-1 વર્ષમાં જો મને બધા મત આપે એવું લાગશે તો હું ઊભો રહીશ. તમે નવું પૂછડું પકડાવો છો, તમે નવું પૂછડું પકડાવવા બેઠા છો. સાહેબ આ વાત સમજવા જેવી છે સાહેબ, આ વાત સમજવા જેવી. પણ આપણે હવે એકવાર આ કામ પૂરું થાય ને પછી બીજું કામ પકડવાનું. ત્યાં સુધી આ કામ પૂરું ના થાય ત્યાં સુધી બીજું કોઈ કામ નહીં. શું ભાઈ?
સત્તામાં તમે હશો ને, હા પણ સત્તામાં હું ના આવી શકું ને કે 10 લાખ લોકો મને મત ના આપો ને. તમે ગુજરાતના CM બની જાઓ. બરાબર. અમારો ફૂલ ટેકો છે. પણ તમે ગણીને અલ્યા 8,000 છો તમે બરાબર રૂપાલના. હવે એ મને જીતાડીને CM કેવી રીતે બનાવી શકો? હા બરોબર સાહેબ, પણ તમે આ 50 રૂપિયા ધંધો બંધ કરો. નહીં સાહેબ, આજે હિન્દુનો તહેવાર છે. શું સાહેબ ખબર તમને? એક મિનિટ ફરી મને સંભળાયું નથી. આજે હિન્દુઓનો તહેવાર છે. શું છે તમને? હા હા રામનવમી બોલો ને. જય શ્રી રામ. જય શ્રી રામ. બરાબર. તમે હિન્દુઓ છો, તમે હિન્દુઓ. તમે હિન્દુઓને તમે પગ ખેંચો છો સાહેબ. અરે હું કઈ હિન્દુ મુસલમાન ક્યાં આવ્યું શબ્દ આમાં? મારી વાતમાં ક્યાં હિન્દુ મુસ્લિમ આવતું જ નથી. આ હિન્દુઓને લગતા ફેસ્ટિવલ છે, તહેવાર, બરાબર. હા આ હિન્દુ તમે આવું કરો છો વિરોધ, હિન્દુઓને લગતો વિરોધ કરો. અરે ભાઈ હિન્દુ તમે હિન્દુને જોડી દો છો જાતે જાતે. હું હિન્દુને જોડતો જ નથી. હું તો જો વાલ્મીકી એ હિન્દુ છે અને તમે હિન્દુ છો, હું એ હિન્દુ છું, બરાબર. તો આમાં હિન્દુ મુસ્લિમ ક્યાં આવ્યું? હા ભાઈ આપણે બધા હિન્દુ જ છીએ ને, તો આપણે હિન્દુની જ વાત કરીએ છીએ ને, બીજા કોની વાત કરીએ છીએ? અને હું જરાય હિન્દુનું ખોટું તો બોલતો નથી હિન્દુ માટે. હું તો મારા વાલ્મીકી ભાઈને એમ કહું તમે ઘી લેવા ના જતા એટલું જ બોલું છું. હું તમને કહેતો જ નથી કે તમે આ પ્રસંગ બંધ કરી દો. હું તમને એવું કશું એક શબ્દ બોલ્યો તમે સાંભળ્યું હશે ક્યાંય. એક શબ્દ એવું નથી બોલ્યો કે પલ્લીનો ઉત્સવ બંધ કરો. હું તો ખાલી મારા વાલ્મીકી ભાઈને એટલું જ કહું છું કે નીચેનું પડેલું ગંદુ ઘી ના લેશો. માતાજીએ માતા વરદાયનીએ મને કીધું, મને સપનામાં આવેલા અને આ એને મને કામ સોંપેલું છે. બાકી જો અત્યારે જો એમને કામ ના સોંપ્યું હોત ને સાહેબ, તો તમારી સાથે હું વાત ના કરી શક્યો હોત. અત્યારે લખવો પડી ગયો હોત, મરી ગયો હોત કદાચ. હા એ તો અગત્યની વાત છે ને કે તમારા ગામમાં કોઈને સપનું ના આવીને મને કેટલા ના આવ્યું. તો વિચારો કે માતાજીએ મને કેમ પસંદ કર્યો છે, તો વિચારો. હવે એ માતાજીને પૂછવું પડે કે કોણ ડફોડ છે ને કોણ ડફોડ નથી. હા તમને આવ્યું હોય તો તમે વિડીયોમાં મને આપી દો ને કે તમારા સપનામાં શું આવ્યું હતું. માતાજી વિશે ચલો હું એક શબ્દ ખરાબ બોલ્યો હોય તો મને બતાવો. 8,000 માણસનું ગોમ છે, બરોબર? 8,000 વસ્તીનું. હાજી. અને 8,000 વસ્તીમાંથી કોઈના સપનામાં ના આવે, તમને સપનામાં આવે એટલે ગજબ કહેવાય. તો એ તો તમારે શીખવા જેવી વસ્તુ છે કે તમે સારું કામ કરશો તમને સપનામાં આવશે, પણ તમે સારું કામ નહીં કરો તમને સપનામાં નહીં આવે. હા બોલો ભાઈ. તમારો વિડિયો જોતો હતો ને હું. હા હા. મને રાતે જન સપનામાં આવ્યો તો કાકાને જઈને વર્ગું. હા હા. પછી શું કરું? વર્ગું કે ના વર્ગું? હા હા. પછી તમને શું કીધું એમ સપનામાં શું આગળ શું થયું? એટલે વળગું એટલે અચ્છા ઝઘડું વાતો કરું એમ કહો છો? કયો બિઝનેસ ભાઈ? તમારું આ બધું 5મો મહિનો છે અત્યારે. અમારો નહીં તો ના 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 મારે કોઈ યુટ્યુબનો ધંધો નથી. હું ફોટોગ્રાફર છું એટલે ચાલુ કરી 5 મહિના થયા. અચ્છા અચ્છા બીજા બિઝનેસમાં એ તો અરે ભાઈ એ તો મારો ધંધો જ છે. મારા કસ્ટમરને ડિલિવરી વિડીયોની આપવાની હોય તો હું કંઈ સામાજિક વિડીયો નથી બનાવતો કે ભાઈ ચલો આ મંદિરમાં શૂટિંગ કરવા ગયો પેલું બતાવું, એવું કામ નથી કરતો. મારા વિડીયો જોનારા ફક્ત 2-2.5 માણસ હોય, વધારે ના હોય. જેના 50,000 લાખ 2 લાખ જોતા હોય ને જે લોકોના, એને પૈસા મળે, મને ના મળે. અને હું પૈસા માટે નથી કરતો. હા બોલો ભાઈ. આ જયભાઈ બોલ્યા કે જયમીનભાઈ બોલ્યા? હા 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 હા. ના હું કોમેન્ટની જવાબ આપું છું ને કોમેન્ટ તો તમે કરો, હું તો જવાબ આપીશ તમને. મેં લોક નથી કરી ભાઈ. આટલી બધી કોમેન્ટ તો આવે છે. ના ના કોમેન્ટ લોક નથી કરવાની મારે ભાઈ. કોમેન્ટ જોઈએ છે મારે લોકોની. ના ના મેં લોક નથી કરી. તમે મને કહો કે કયા વિડીયોમાં મેં લોક કરી દેખાય? મેં એક જ વિડીયોમાં. હા હા મારા બધામાં કોમેન્ટ છે પણ એ તમે વાંચી લેજો. બધામાં કોમેન્ટ છે. આટલા વર્ષની ઉંમરે છે તમે વજન એવું બધું શું આટલા વર્ષે? પ્રાર્થના એવું બધું કરવાનું. આ યુટ્યુબ ચેનલ તો અત્યારના યંગ જનરેશન ચાલુ કરો. હા પણ માતાજી જો ઓર્ડર કરે તો તમારે કરવું પણ પડે. એવું કંઈ નથી ના કરવું પડે. આ તો જવાન છે હજી બીજી ભાઈ.
હવે જોવા અરે જોવા હવે કેટલી વાર વાત કરવી છે કે જવું કે હું રસ્તામાં ઊભો છું યાર? તમારે ક્યાં જવું છે? તો વિડીયો બનાવવા જવું છે? હા. તો જવું છે તમારે વિડીયો બનાવવા જવું છે? બિલ આવે છે. બિલ તો કંઈ નથી આવતું. એમાં એક કામ કરે, તમારે કઈ વિડીયો બનાવવા જવું છે? હા, જે ગણો તે યાર, કામ તો હોય ને દરેકને પોતપોતાના. ના કામ હોય તો અમારે કાકા આવું કામ જ હોય છે. અમારે કામ હોય છે. હા હા, પણ હું તમને ક્યાં પડું છું? હું તારા 2 ફોન તો મેં તમને કર્યા સામેથી યાર. તમારા કટ થઈ ગયા પણ હું તમને ફોન કરું છું. અરે ભાઈ, રસ્તામાં હોઈએ તો યાર. ખબર છે આ તમે સિસ્ટમ હવે સેવ કરી દઈશ. તમારો જેવો ફોન આવ્યો તરત પહેલી રિંગે મારે ઉપાડ લેવાનો. તમે આ વિડીયો છે ને તમે કરો છો રેકોર્ડિંગમાં કઈ પ્રોબ્લેમ નહીં. રેકોર્ડિંગ કરત હોય અમે કઈ ખોટું કહેતા નહીં, બરાબર? હા હા હા, અમે કઈ ખોટું કહેતા નહીં. ના ના બરાબર, ખાલી ગાળો બોલ્યા એ જ બસ, બીજું કંઈ ખોટું નથી. હા, કોઈ કંઈ કહેવા માંગે છે મને સંભળાયું નથી. હલો. હા ભાઈ, એટલે ગાળો કાઢી નાખું કે રહેવા દઉં, કહેજો પાછા મને. નહીં સાહેબ તમે વિડીયો તો ચડવાનો જ છે ભાઈ. વિડીયો તો યુટ્યુબમાં આવવાનો જ છે. વિડીયો તો યુટ્યુબમાં આવવાનો જ છે અને કાલે સવારે જ આવી જશે. હા, કાલે સવારે આ વિડીયો યુટ્યુબમાં તમને જોવા મળશે. હજી ગાળ જેટલી બોલી એટલી બોલી નાખો, બધી રેકોર્ડ કરું છું. હજી જેટલી બોલું એટલે હું ફોન નહીં કટ કરું, તમે તમારે બોલો. તમે પોલીસ સ્ટેશન જવાના છો ને? જાઓ ને પહેલા. નામ બોલીને ગાળ બોલો, નામ બોલીને ખબર પડે કે કોણ ગાળ દે છે. તમે ચોરો છો. અરે ડર, તમને લોકોને ડર શેનો લાગે છે એ ખબર નથી પડતી. તમે બીવો છો શેના માટે? આ વિડીયો ઉપર તમને યુટ્યુબમાં વિડીયો તમને બીક શેની લાગે છે? હા, અલ્યા પણ તમે હિંમત રાખો ને, બીવાની ક્યાં જરૂર પડી આમાં? આમાં તમારું શું લૂંટાઈ શું જવાનું કહો? તમારું શું લૂંટાઈ જવાનું? વિડીયો યુટ્યુબમાં લોકો તમને સાંભળે. તમે આજે રૂપા લાવો, બીજું રૂપા લાવો. આજે રૂપા લાવો, તમે જોશો. તમે હાલ તમે ગામ ભેગું કરો ને, હું આવી જઈશ. હા, મને વસ્તી બતાવો કે તમે 50,000 કે 8,000 કે 2,000 ભેગા થયા છો, બતાવો મને. ખોટી ગરમી કાઢો છો તમે. આમાં ક્યાં રિસ્પેક્ટ કરી? એટલે આટલી ગાળ બોલો છો, રિસ્પેક્ટ કરી કહેવાય? આટલી બધી અરે ભાઈ, તમે ગાળ બોલો, તમને ખબર છે હું રેકોર્ડિંગ કરવાનો છું, બધું તમને ખબર છે, બરાબર, બધી વાત ખબર છે, અને છતાં તમે મારી સાથે આવી રીતે જગ કરો છો ખોટી. અને હવે પાછો બોલો છો કે વિડીયો મૂકશો તો આમ કરીશું, વિડીયો કરશો મૂકશો તો આમ તેમ કરીશું. એટલે બધાના વિડીયો હું મૂકવાનો જ છું. 1,000 વિડીયો આવવાના છે મારા. એટલે તમારો જ પહેલા મૂકવો પડશે. કાલ સવારે જ તમારો મૂકીશ. તમારો જ કાલે સવારે પહેલો વિડીયો તમારો આવશે. તમે ઉઠ્યા હશો ને એ વિડીયો આવી ગયેલો હશે. તમે જેવા ઉઠ્યા છો ને એ તમારી યુટ્યુબમાં વિડીયો આવી ગયો હશે. અને આ બધી ગાળો રાખીશ અંદર, ક્યાંય કાઢવાનો નથી. અને તમારો આ ફોન નંબરે લખીશ. આ ફોન નંબરે તમારો લખીશ પણ ખરો અંદર. તમારો આ ફોન નંબરે લખીશ અંદર કે કયા નંબર વાળા ગાળો બોલ્યો આટલું. હા હા, કઈ હા, તો બીતા નથી તો શું કરે? બોલ કરો છો કે વિડીયોમાં મૂકતા નહીં. બોલો ભાઈ, બોલો. હરખી વાત કરે, સંભળાય એવું નથી. બોલ. અરે ભાઈ, તમારે શું બોલવું છે મને હજી સમજણ નથી પડી. સમજણ પડી એવી ભાષા બોલો. મોબાઈલ નંબર મેળશો, બધું મેળશો, કશો મેળજો, બરોબર? બરાબર. શું થાય? પબ્લિસિટી થઈ જાય, બરોબર? બરાબર. તમારું નામ મોટું થઈ જાય કે ભાઈ કાકા શાંતિની વાત કરી ગયા, છોકરા કાકાની ગોળ મારી. બરાબર છે. એવું જ આવશે. તમને જો સપનામાં આવ્યું હતું કે હું વળગું, બરાબર, તો તમે વળગી લીધું મને. હા,
કાં તો વરગવું જ પડે ને. હા પણ એટલે ભાઈ તમે હવે તમે માતાજીની ઈચ્છા પૂરી કરી ને. તારી બોડીમાં શક્કરી ના ખાધી તો લોડા પડે તો મને હવે આજે ખબર પડી કે ગામના બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે. ચલો ભાઈ હવે મારે મોડું થાય. તમારે કેટલો ટાઈમ છે તમારી પાસે? મારી પાસે ટાઈમ ઓછો છે એટલે મારે જવું છે, આગળ જવું છે. હવે એ કામ તમે પતાવી દો ને તમારું, જેની પાસે જે કરાવવાનું એ કરાવી લો. ચલો મિત્રો, હવે કંઈ વધારે વાત થવી નથી મારાથી, મારે મોડું થાય છે. હવે ફોન કટ કરું છું. ખોટા ડરી જાઓ છો યાર. આટલા હિંમતવાળા છો, મને ફોન કર્યો છે. આટલા હિંમતવાળા છો કે ખબર છે રેકોર્ડિંગ થવાનું છે, ખબર છે યુટ્યુબમાં આવવાનું છે, છતાંય તમે આટલી ગાળ. ચલો ભાઈ, પ્રણામ બધાને. હવે તમારી હવે છે ને મને વોટ્સએપ કરી દેજો, જેટલી ગાળો બોલવી એટલી કરી દેજો. હું એ પાછી યુટ્યુબમાં મૂકે. હાલ મારી પાસે ટાઈમ ઓછો છે, બાકી ઊભો રહે તમારી સાથે કલાક જે બીજી ખેંચી લે. તમે ચોરો છો? અરે ભાઈ, જ્યાં રહેતો હોય ત્યાં મારે તમને એડ્રેસ આપીને કરવાનું શું? મારે માતાજીનું કામ કરવાનું છે, તમારે મારા એડ્રેસનું શું કામ? હા તો હું તમારા ગામમાં આવવા માંગુ છું, પણ તમે બોલાવતા નથી. હા પણ તમે મને થોડું વસ્તી તો બતાવવી પડશે ને. અને મારે પૈસા તમે જેટલા હોય એટલા મારે બીજા લઈને આવવા પડે ને. તમે જેટલા હોય એટલા મારે લઈને આવવા પડે ને બીજા. હા પણ તમે જેટલા હોય એટલે મને ખબર પડે કે તમે 5000 ભેગા થાય કે 2000, મારે એટલા લઈને આવવા ના પડે. અરે ભાઈ, આ તમે આટલી ગરમી બતાવો છો અત્યારે અહીંયા. પેલા બિચારા 4 જણા આવ્યા હતા, એને તમે આખા ગામમાં લઈને મારવા નીકળ્યા હતા, તો બીજા તમે શું કરો? અરે ભાઈ, એ લોકોએ મને કીધું તો એ લોન વિડીયો એક આવી તો ગયો. અરે રામજી બી પોતે બોલશે કે મને મારવા નીકળ્યા હતા. એ જે રામજી કાકાનો વિડીયો લગભગ 4 દિવસ પછી તમને જોવા મળશે. એ ભાઈ પોતે જ બોલ્યા છે કે ભાઈ અમને લોકો મારવા નીકળ્યા હતા, તમે તમારા ગામવાળા. અરે ભાઈ, જે બોલ્યા હોય એ બોલ્યા. મેં તો જોવા નથી આવ્યો. તમે પણ યાદ કર્યું કે પેલા ધોતીવાળા કોઈ હતા, હવે મને તો ખબર જ નથી. અરે ઇતિહાસ મને ખબર છે. એ યુટ્યુબમાં તમે લખો ને ખાલી રૂપાલપલ્લી, કેટલો ઇતિહાસ, સૌથી પહેલો જ પાના ઉપર 10 વિડીયો આવી જશે રૂપાલપલ્લીનો ઇતિહાસ. એ ઇતિહાસ તો મને ખબર. ખાલી તમે એ મને ઇતિહાસ કહો કે આ કોણ લાવ્યું કે નીચે પડેલું જ વાલ્મીકીને ખાવાનું, એ મને ઇતિહાસ બતાવો કે આ લખેલો હોય તો. એટલે મિત્ર, તું મને નામ બોલીને ગાળ દે, મને મજા આવશે, પણ નામ તો બોલ. હિંમત નથી તારામાં? હા, એ રમેશભાઈ, તમારે જેટલી ગાળ બોલી એટલી બોલો, બાકી વ્યવહારુ વાત કરવી તો કરો. આ મને એ બતાવો, હિંમત હોય તો, કે તમારા ગામના કપડાં ઘીવાળા થાય છે તો ડાઘા તમે કાઢી શકશો? હિંમત હોય તો બોલો. માટી તમે નાખીને ખાઈ શકશો? ડાઘા પડે છે, ડાઘા પડે છે. અરે ડાઘા પડે જ છે યાર, કોઈના જતા નથી. ખાલી નાટક કરો છો બધા ગામવાળા. અરે ભાઈ, મારા પપ્પાના નામ સાથે તમારે શું લેવા દેવા? હું હિંમત તો હું કરું છું, લડું તો હું જ લડું તમારી સાથે છું. અરે ભાઈ, ઇતિહાસ લખેલો છે બધો તમારો યાર. અરે મેં મારા ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા નહીં રાખો. રૂપાલની પલ્લીનો ઇતિહાસ ખાલી કહો. અરે ભાઈ, મારે ઇતિહાસ નથી કહેવો. તમે મને કહી શકતા હો કે નીચે પડેલું ઘી વાલ્મીકી સમાજને ખાવાનું લખ્યું છે, એવું ક્યાં લખેલું છે તમારા શાસ્ત્રોમાં? એ મને તમે આપી શકો તો બતાવો. ચલો દોસ્ત, મારે હવે ટાઈમ નથી તમારે જેટલો, મારે નીકળવું છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જે શ્રદ્ધાળુ માનતા રાખી ઘી અર્પણ કરી રહ્યા છે તેમને મારો પ્રશ્ન: પોતાના 100% ચોખ્ખા ઘીમાં તમારા ગામની શેરીની એક મુઠ્ઠી માટી નાખીને ખાઈ શકશો? જો તમે ન ખાઈ શકતા હોવ તો રાવળ, વાલ્મીકી અને દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનો કેવી રીતે ખાઈ શકે? રૂપાલ ગામમાં ઘણા શ્રદ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહે છે કે કપડા પર ઘીના ડાઘા પડતા નથી. રૂપાલ ગામના કોઈ શ્રદ્ધાળુ મારી પ્રેમથી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે? પ્યોર સુતરાઉ કપડું, પોલિએસ્ટર, નાયલોન, ટેરિકોટન કાપડનું નહીં. કપડું રૂ બળે તેમ બળવું જોઈએ તેવું પ્યોર સુતરાઉ કપડું હોવું જોઈએ. પલ્લીમાં આવેલા ગરમ ઘીમાં પલાળી પછી જાહેરમાં સાબુ વિના ઘીની ચિકાસ દૂર કરી બતાવી શકશો? વધુ માહિતી જાણવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી PDF ડાઉનલોડ કરી જરૂર વાંચશો. મારું નામ રાધેશ્યામ, ગામ વિહાર, તાલુકો માણસા, હાલ અમદાવાદ. મારો ફોન 90 239 60 69 2. મને ફક્ત વોટ્સએપ ફોન કરવો અથવા વોટ્સએપ મેસેજ કરવો,
કારણ કે હું ભારતની બહાર વધારે રહું છું, જેથી નોર્મલ ફોન લગભગ નહીં લાગે. તો જેથી મારો કોન્ટેક્ટ કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા વોટ્સએપ કોલ કરવા વિનંતી.